મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. 18-10-2025 અને આજનો શનિવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે આપણે વાત કરીએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 આશ્વિન માસ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ મિત્રો 12:20 સુધી, પછી ત્રયોદશી એટલે કે ધનતેરસ, અને આજે બ્રહ્મ યોગ જે 1:47 સુધી, પછી ઇન્દ્ર યોગ ચાલુ થશે. તૈતુર કરણ જે 12:20 સુધી, પછી ગરજ કરણ ચાલુ થશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર 3:42 સુધી, પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થશે. આજના ચંદ્રમા સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:43 થી 12:29 સુધી. આજના રાહુકાળ 9:14 થી 10:40 સુધી રાહુકાળ રહેશે. તો મિત્રો, આ તો આજનું પંચાંગ. અને આજે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને સિંહ રાશિમાં ચંદ્ર અને કેતુનું. કન્યા રાશિમાં શુક્રદેવ અને તુલા રાશિમાં બુધ, સૂર્ય અને મંગળનું. કુંભ રાશિમાં રાહુ મહારાજ બિરાજમાન છે અને શનિ મહારાજ યથાવત પરિભ્રમણ મીન રાશિમાં કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. અને હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સની. મિત્રો, આજે ધનતેરસ. ધન દરેકને વહાલું હોય, પણ મિત્રો, ધન એટલે પૈસો હોતો નથી. ધન એટલે પુત્ર, ધન એટલે પુત્રી, ધન એટલે પત્ની. તમે કોના નસીબથી ધન પ્રાપ્તિ કરો છો કોઈને ખબર હોતી નથી. તો આજના આ ધનતેરસ નિમિત્તે મારા દરેક વાલા જાતકોને નમ્ર વિનંતી કે તમે જ્યારે લક્ષ્મી પૂજન કરવા બેસો, આજે ધનતેરસનો દિવસ, રૂપિયાના બંડલ મેકશો, સોના ચાંદીના દાગીના મેકશો અને તમે ધનની પૂજા કરશો. મિત્રો, એ ધન દેખાવનું ધન છે. અસલ ધન તમારા ધર્મપત્ની અને બીજું ધન તમારું સંતાનો, પુત્ર અને પુત્રી. અને તમારા ઘરમાં ગૃહલક્ષ્મી તરીકે પ્રવેશ કરનારી પુત્ર વધુ તમારી, એ પણ તમારી લક્ષ્મી કહેવાય. મિત્રો, આ તો તમે ધનતેરસ તો લક્ષ્મીજીની આરાધના ઉપાસના કરો, લક્ષ્મીજીની 16 ઋચાઓના મંત્ર કરો, ગણપતિની આરાધના કરો, તેલ ઘીના દીપક ધરો. આ બધું તમારે લક્ષ્મી પૂજનમાં કરવાનું. પણ તમે તમારા પુત્રવધુ, ધર્મપત્ની અને તમારી પુત્ર અને પુત્રી, પુત્રીના હાથમાં, તમારી પુત્રી હોય તેના હાથમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવો, જમણા હાથમાં, અને ડાબા હાથમાં શુભ લક્ષ્મી તેવું કંકુથી તમે લખો. કંકુથી તમારે જમણા હાથમાં, તમારી પુત્રીના હાથમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાનું અને પુત્રીના ડાબા હાથમાં શુભ લક્ષ્મી આવું લખવાનું. અને મિત્રો, તમે તમારી આ પુત્રને 5 ગુલાબના પુષ્પ અર્પણ કરી, કંકુનો તિલક કરી અને તેના ચરણ સ્પર્શ કરો. મિત્રો, આ જીવન તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. ધર્મપત્નીને તમે તિલક કરો, કંકુ ચોખાથી તમે બતાવો અને તમે એનું પણ આગમન કરો. તમારા પુત્રવધુને પણ તમે જમણા પગના અંગૂઠામાં, પુત્રવધુના જમણા પગના, તમે જ્યારે લગ્ન તમારા પુત્રના કરશો ત્યારે તમારા ઘરમાં પુત્રવધુ આવશે તો જમણા પગના અંગૂઠાથી તમારા ઘરના ઉંબરામાં એ કળશને લાત મારીને એન્ટ્રી કરશે. તો મિત્રો, આ જે કળશમાં રહેલા ચોખા, તમારા ઘરને ચોખ્ખું કરવા માટે એ એક વિધિ, લગ્નની અંદર એક વિધિ કરવામાં આવે છે. તો તમારા પુત્રવધુના અંગૂઠાએ કંકુનું તિલક કરી
અને એના કપાળમાં ચોખા અને કંકુનું તિલક કરો. એના જમણા પગના અંગૂઠાએ પણ કંકુનું તિલક કરો અને એને પણ 5 ગુલાબના પુષ્પ આપી એને પણ વધાવો અને એને પણ આનંદ કરો. અને એ આપણા ઘરમાં સાક્ષાત લક્ષ્મી છે તેવું એના મન અને આત્માને થવું જોઈએ. મિત્રો, આ તમે કરશો તો તમારા જીવનમાં લક્ષ્મીજીની પૂજા કરવાનું તમે વિચારશો નહીં, પણ તમે આ જો તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી, તમે માત્ર એક ફોટાને પૂજા કરશો, એક નાનકડા ચાંદીની મૂર્તિની પૂજા કરશો, પણ જો આ પૂજા કરી તો તમારા જીવનમાં વર્ષ દરમિયાન ક્યારે પણ લક્ષ્મીની તકલીફ નહીં પડે અને ગૃહ કલેશ પણ તમારે નહીં થાય. તો મિત્રો, આ એક નાનકડી ટિપ્સ હતી, પણ આજના દિવસ માટેની અતિ વિશેષ ટિપ્સ છે. 100% કરજો અને તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરજો. મિત્રો, હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે તમારે તમારા મન ઉપર એકાગ્રતા રાખવાની, મનમાં ઉગ્રતા નહીં રાખવાની. નાણાકીય તકલીફો પડવાની, પણ એકંદરે આજનો દિવસ શાંતિપૂર્ણ પસાર કરજો. હનુમાન ચાલીસાના પાઠ આપના માટે સર્વશ્રેષ્ઠ રહેશે. આજે રાત્રે ધનતેરસની રાત્રે તમે તમારા ઘરમાં હનુમાનજીની ફોટાની પૂજા કરો અને આજનો દિવસ સફળતા પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે તમારે ગૃહ કલેશ ટાળવાનો. મકાન સુખ, વાહન સુખની કોઈ ખરીદી કરવી હોય તો વિચારજો. આજે તમારે સોના ચાંદીના દાગીનામાં પણ પડવાની જરૂર નથી. અને એકંદરે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરવા માટે ઓમ શુક્રાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે મુસાફરીમાં ક્યાંક તકલીફો ઊભી થશે. વ્હીકલ જોઈ વિચારીને ચલાવવું, પડવા વાગાના યોગની સાવચેતી લેવી. આજે તમારે પશુ પક્ષીથી સાચવવું. રસ્તામાં આવતા જતા ગાય ભેંસથી તમે નાની મોટી ઈજાઓ ન થાય તેની તમારે કાળજી લેવી. મિત્રો, આ સિવાય જે જાતકો ખેતરમાં કામ કરતા હોય તેવા જાતકોએ ઝેરી જીવજંતુઓથી પણ તમારે ધ્યાન રાખવું. તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને હોમ રાહવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધન સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે મનની અંદર ઉગ્રતા પણ એટલા પ્રમાણમાં આવવાની અને વાણીમાં સફળતા પણ એટલા પ્રમાણે. તમે આજે તમારી પોતાની વાણીથી કોકને પ્રભાવિત કરશો, પણ એક શબ્દના કારણે બધું વેરવિખના તેની તમારે કાળજી લેવી. કર્ક રાશિના જાતકોએ આજે ખૂબ જ સફળતા દિવસ પસાર કરવા માટે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે વિજાતીય પાત્ર સાથે સંબંધમાં તમારે જોઈ વિચારીને કરવાનો. પતિ પત્નીના સંબંધોમાં તો થોડી બધી બાબતો રહેવાની. કોઈ પણ નાના મોટા પ્રવાસ કરો, પ્રવાસમાં તમારા નાણાંનો વ્યય થાય તેવું બની શકે. આજે તમારા પાર્ટનરશિપના ધંધામાં આકસ્મિક ધનલાભ થવાના યોગ પણ બની શકે. તેના માટે તમારે ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃ અને ગાયત્રી મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ લાભ મળવાનો પણ વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેજો. કોઈ પણ જગ્યાએ જતા પહેલા જોઈ વિચારીને જવું અને વાદ વિવાદમાં ન કરવું. શાંતિપૂર્ણ દિવસ પસાર કરવો. આજે કન્યા રાશિના જાતકોએ નાણાકીય તકલીફ થોડીક રહેવાની. એકંદરે સફળતાઓ પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરો અને હોમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે લાભ મળવાનો. શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. આકસ્મિક ધનલાભ થવાના કારણે આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ કુલદેવતા અભ્યનમાના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા કર્મક્ષેત્રમાં તકલીફો ઊભી થવાની. તમે કોઈ પણ કાર્ય કરતા હોય તેમાં તમારે વિઘ્નની બાબતો, રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે આજે તમારે જો વિચારના કાર્યો કરવા. ક્યાંક તમારું અપમાન કે અપજસ ના મળે તેની કાળજી લે. તો જે જાતકો આજે સરકારી ક્ષેત્ર અથવા રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને આજના દિવસમાં
સફળતા પ્રાપ્ત કરવા માટે હોમ કમ ગણપતિના મંત્ર કરો. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા ધાર્મિક કાર્યોમાં સફળતા મળે. આજે તમારા પિતાના ધનનો લાભ મળવાનો. તમે તમારા પિતા આજે સાથને સહકાર આપે અને આજે તમારા દરેક પરાક્રમમાં તમારા પિતાનો હાથ રહેજો. તમે તમારા પિતાના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે મકર રાશિના જાતકોએ વાણી ઉપર અને મન ઉપર કંટ્રોલિંગ લેવાનું. આકસ્મિક ચિંતાઓ ના વરી લેતા. તમારા ધારેલા કાર્યો ન થવાના કારણે માનસિક ડિપ્રેશનમાં આવશો અને મકર રાશિના જાતકો નાણાકીય તકલીફ ઊભી થાય માટે બોલવામાં કાળજી લેવી અને નાણાકીય કોઈ પણ કાર્ય કરતા પહેલા જો વિચારને કરો. તો આજના દિવસમાં હોમ નમઃ ભગવતે વાસુદેવ અને હોમ શમ શનિચરાના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજનો દિવસ તમારા માટે સફળતા વાળો. તમારા ધારેલા દરેક કાર્યો થવાના. આજે તમે નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરશો અને નાણાં તમારા પ્લાનિંગ મુજબ તમે કામ કરશો. કોઈકને ઉછીના આપવા કે લેવા આજે કાર્ય કરી શકો છો, પણ એકંદરે તમે કોઈ પણ કાર્ય અથવા દસ્તાવેજી કામ કરો તો જો વિચારને કરવું. કોઈ પણ દસ્તાવેજ મકાનના હોય, વાહનના હોય કે કોઈ ગીરવો લેવાનું હોય તો તમારે જો વિચારને લેવું. મિત્રો કુંભ રાશિના જાતકોએ આજે ઓમ નમઃ હનુમંત ભયભજનામ સુગમ કરુમ ફરસોહાના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે માથાનો દુખાવો તમને રહ્યા કરશે. પેટને લગતા પ્રોબ્લેમના કારણે માથું દુખે. આજે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને કોન્સ્ટિપેશનના કારણે માથાનો દુખાવો થાય. મિત્રો આજના દિવસમાં ખાણીપીણીમાં ધ્યાન દેજો. બોલવાની ભાષા તમારી ખરાબ ન આવે તેની કાળજી લેજો. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં થોડીક તકલીફો ઊભી થાય. ગૃહ કલેશ થવાના કારણે આજે તમારું માનસિક ટેન્શન ઊભા થાય. તેના માટે તમારે હોમ રાહવે નમઃ અને હોમ શમ શનિચરાયના મંત્ર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું. ચલો મજા.